ભાવનગરની અંદર પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી 16મી જુલાઈને ગુરુવારના રોજ ભાવનગરના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે। પરંપરા મુજબ સવારે 8 કલાકે આ રથયાત્રા પ્રસ્થાન થશે। તે પહેલાં મહાનુભાવો સંતો એમની હાજરીમાં ભગવાનના રથ ઉપર છેડાપોરા વિધિ થશે। ભગવાનને માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ભોઈ સમાજના જે મિત્રો છે એના દ્વારા ભગવાનના રથને ખેંચી અને પ્રસ્થાન કરાવવામાં આવશે। જે રીતે દર વર્ષે ભાવનગરની અંદર આ રથયાત્રા ઉત્સાહભેર રંગે ચંગે અને સારા એવા માહોલની અંદર પ્રસ્થાન થાય છે અને પૂર્ણ થાય છે, તે રીતે આ વર્ષે પણ આ 41મી રથયાત્રામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનના સ્વાગત કરવા માટે થઈને અત્યારથી જ દર્શનાર્થીઓ, સંસ્થાઓ, વેપારીઓ એ બધા થનગરી રહ્યા છે। આખા એ રૂટ ઉપર આપ જોશો તો એટલે બધા લોકો આ વર્ષે ભગવાનના દર્શન માટે અને સ્વાગત માટે પોઈન્ટ બનાવવાના છે કે આખા રૂટ ઉપર લગભગ કોઈ જગ્યાએ ખાલી નહીં હોય। ભાવનગરને જે રીતે આપણે રથયાત્રા પહેલાં કેસરિયા માહોલથી રંગીએ છીએ, એ પ્રમાણે ભાવનગરની અંદર જુદા જુદા કટાવટો લાગી ગયા છે, કમાનો ઊભી થઈ ગઈ છે, કેસરિયા ધ્વજથી ભાવનગરને શણગારાઈ રહ્યો છે। એ રીતે આ વર્ષની રથયાત્રા કંઈક વિશિષ્ટ રથયાત્રા એટલા માટે છે